એ સાંભળ, ચા બની ગયો? આ કઈ સરબત છે કે ખાંડ વગાડીને આપી દીધું? મારે પણ ઘણા કામ હોય છે. હા સારું, ચા આપને હવે. આવો માસી. શું સવાર સવારમાં બળતરા કરાવો, સાનમું ના દ્યો ને. કાઈ નહીં, તમારા દીકરાને ચા પીવો તો અને મારે એક વાતનું દુઃખ છે. ભાવના, તને શું દુઃખ છે? જે હોય ઈ મને કે મારા દીકરા. શું છે મારા દીકરા? મને તારા દુઃખની વાત તો કહે. મને નહીં કે દુઃખની વાત ને. મને તારા દુઃખની ખબર છે. આપણા ગામના સ્મશાન ઘાટે અઘોરી સાધુ આવ્યા છે, ત્યાં જઈશું, તારું દુઃખનું નિવારણ થશે. માસી, અમે પાણા એટલા પીર કર્યા છે. જો તમને વિશ્વાસ હોય તો ત્યાં આપણે જાશું. મને વિશ્વાસ જ છે, જરૂર ત્યાં આપણું દુઃખ નિવારણ થશે. तेरी जात का चल अमर। बच्चा बहुत दौड़ाई, पानी लेके आओ। अरे बापू, तेरी जात का चला मारू, पानी मंगाया था, पानी का क्या करूं? આ બંને લોકો ખરાબ બપોરે આ સ્મશાનમાં શા માટે આવતા છે? अरे बच्चा, खराब बपोरे स्मशान में केम આવ્યા? ને શું દુઃખ છે તમારે? અરે બોલો બચ્ચા. બાપુ, મારે શેર માટેની ખોટ છે. 9મા મહિને દીકરાનો જન્મ પણ થાય છે અને જન્મ થતા જ દીવો ઓલવાઈ જાય છે. બાપુ, બાપુ, તમારું નામ સાંભળીને અમે આવ્યા છીએ. તમે ભગવાનને પ્રાર્થના કરો કે અમારું બાળક ઉગરી છે. બચ્ચા, મને એવું દેખાવામાં આવે છે કે તમને કંઈક નડતર છે અને એના માટે તમારે વિધિ કરવી પડશે. પણ બાપુ, તેમાં શું કરવું પડશે? બચ્ચા, આ વિધિમાં તારે 5000 રોકડા અને બાપુને એક ધાબરો ઓઢાડવો પડશે. વાવ! કાઈ વાંધો નહીં બાપુ. પણ બાપુ, સારું તો થઈ જશે ને? હા બચ્ચા, હું કહું એમ કરો અને આલ્યો આ માદડી. ને સાંભળો, આ તારા ગળે એક બાંધજે અને બીજું માદડી તારા ઘરવાળીના કમરે બાંધજે. હા. બચ્ચા ઓલા ગયા,
હા બાપુ 5 તો આવી ગયા, સોળો મારો પાકો ને. અરે બચ્ચા, બાપુ ખુદ ફાટલા સોના પહેરતા है और तने तारा सोना ना पड़ा है. સાંભળ, હાથ પગ ધોઈ લે અને આ માંગડીયું તું બાંધી લે, આ માંગડીયું હું બાંધી લઉં. કઈ વાંધો નહીં. એ દેવ, આ કેમ બેયના ચહેરા ઉદાસ છે? એટલે કેમ કાઈ બોલતો નથી? બે બાયધા હો કે હું? ભાવના રડે છે. કેમ, શું થયું? બોલ, કેમ રડે છે? શું કહો બેનો, કેમ અમે માથાના વાળ જેટલા દવાખાના ફેરવ્યા, ઘણી બધી જગ્યાએ જોવડાવ્યું, માનતાઓ ઘણી બધી રાખ્યું, વિધિ પણ ઘણી બધી કરી, છતાં પણ સંતાનો ઉગરતા નથી. અરે ભાઈ જયદેવ, તારે ક્યાંય ફાફા મારવાની જરૂર નથી. કેમ? જો ભાઈ, કહેવતમાં કીધું છે કળ વગર બળ નકામ. એટલે જો ભાઈ, ઘરની માતાને મૂકીને બીજે ફાફા મારવાથી કાંઈ થવાનું નથી. જો ભાઈ, તમે તમારા ઘરના ભુવા પાસે જાઓ, એની માફી માંગો, એટલે તમને એનો સાચો રસ્તો બતાવશે. ભાઈ, અમે આટલી જગ્યાએ ફર્યા છીએ તો ત્યાં જવું શું ખોટું છે? જય માતાજી હીરા દાદા. જય માતાજી બેટા. હીરા દાદા, અમે ઘણી જગ્યાએ જોવરાવ્યું, ઘણી જગ્યાએ દવા પણ કરાવી, ઘણી જગ્યાએ વિધિ પણ કરાવી, તોય સંતાન પ્રાપ્ત નથી થતા. હીરા દાદા, તમે જ કઈક રસ્તો દેખાડો. જયદેવ, જો સામે પાઠ પડ્યો છે, જાય પાઠ લઈને અહીં આવ. હા હીરા દાદા. લ્યો દાદા. હે ઠાકર, પાટે પધારો. હે પંચનાથની દેવી, પાટે પધારો. હે કુળની દેવી માં મોમાઈ, હાજર થાવ. હે મસાણી મેલડી, આ લોકોનું સારું કર અને મને સારું દોઢિયું આપ. દોડ્યું નથી આવ્યું. માતાજીને પૂછો, દોડ્યું નથી આવ્યું. આ ચા અટક્યું છે. તમે કુળના ભવા છો, કાકડી બંધ ભવા છો. જયદેવ, માતાજી રાજી નથી થતા, એના માટે તું તેલનો તસકો, ધૂપનો ધુવાણો અને ગુગળનો ગાંઠિયો કર, એટલે હમણાં તારી માતા હાજર થાય.
જયદેવ એ કઈક બહારની વસ્તુ તારી પાસે લીધેલી છે. માતાજી રજા નથી આપતા. તું જા પેલા નદીએ નાઈ આવ અને જે પણ તે વસ્તુ લીધી છે ને ઈ આ પધરાવીને આવ. અને હા, પાછું વરીને ન જોતો. જા જલ્દી. હા બાપુ, મેં અઘોરી પાસે એક વસ્તુ લીધી છે, હમણે જ નદીએ જઈને પધરે આવું. એ મસાળી મેલડી, પંચનાથની દેવી, જો તું જયદેવના ઘરમાં સારું ઈચ્છતી હોય તો પહેલી જ વારમાં મને દોઢિયું આપ. દોઢિયું આવ્યું હો? હા સાહેબ અમે આવ્યું. ખમા મારી ખમા, આવ્યું હો દોઢિયું. હા માં હા, ખમા. અરે આવી એકી બેકી તો આવ્યા રાખે. હું માંગુ ને એવા દાણા આવવા જોઈએ તો જ હું માનું. એમ તો તું માતાજીની પરીક્ષા લેવો. બોલ, તારે કેટલા દાણા જોઈએ છે? જો 16-17 દોઢિયું આવે ને તો જ હું માનું. 16-17 ના દાણા. એક કામ કર, માતાજીને ધૂપનો ધુવાણો, તેલનો તસકો અને ગુગળનો ગાંઠિયો કર, એટલે હમણાં તને 16-17 આપું. હે મસાણી મેલડી, જો મેં તારું કાંડું બાંધ્યું હોય અને તું મારા વચને એક જ બોલાવવામાં આવતી હોય તો આ છોકરાને માંગેલા દાણા ઉપર હાજર થા. દીકરા, મસાણી મેલડીએ તારા માંગેલા દાણા આપ્યા છે. વિશ્વાસ રાખજે તું, તારે આ જરૂર દીકરાનો જન્મ થશે. ખમા માડી. હે ઠાકર, હે પંચની દેવી, હે મા મમાઈ પોતેવી, જય માતા. જય માતાજી. આ દાણા 16-17 આવ્યા, એ સાચા છે કે ખોટા છે? પણ મને વિશ્વાસ નથી આવતો. અરે એકી બેકી તો આવ્યા રાખે, એમાં કાંઈ જોવાનું ન હોય. તમે કોણ? હું તારા તમને જય મસાની મેળવી. બેટા મને ના ઓળખી, વીરા દાદાની કમાઈ નીકળેલી બોલ દીકરા આજની તારીખ લખી લે. જો તને યાદ ના રહેતો કેલેન્ડરનું પાન તોડી લે. 18/1/1912 અને શનિવાર. તને વચન આપું છું, 9મા મહિને તારા ઘરે દીકરાનો જન્મ થશે. અરે માતાજી રૂબરૂ આવ્યા, મને કેલેન્ડરનું પાનું તો તોડાવ્યું, પણ હજી મને વિશ્વાસ નથી આવતો. જય જય બેટા હું. તમે કોણ? દીકરા, તે મને હજી ના ઓળખી? હું તારા બાપ દાદાની કમાઈની મસાણી
તા દીકરા, તને હજી પણ વિશ્વાસ ન હોય તો હું મસાની મેળવી બોલું છું. તને અગાઉ જનક તારીખનું પાણી તોડાવું તો માનીશ ને? દીકરા, હું મસાની મેળવી બોલું છું કે તારે 8, 9, 12 મંગળવાર તે દિવસે તારા ઘરે દીકરાનો જન્મ થશે. હું મસાની મેળવી વચન આપું છું. પણ દીકરા, તું મારા ઉપર વિશ્વાસ રાખજે. જય મસાણી મેળવી. જયદેવ, હવે તું જોઈ લેજે તારું શું થવાનું છે. તારું ધનોત પનોત કાઢી નાખીશ. જોઈ લેજે જયદેવ, હવે તારું શું થવાનું છે. જયદેવ, તારું ધનોત પનોત કાઢી નાખીશ. જયદેવ, તું જોઈ લેજે. એ મારા કુણીની દેવી મસાણી મેળવી, ક્યાં ગઈ મારી માં? મને બચાવી લે માં, મને બચાવી લે. કોણ છે દીકરા? મને કઈ હુસતું નથી. કોણ છે બાપા? મારા બાપ કોણ છે? મારા દીકરા, મને કઈ દેખાતું નથી. માં, મારા હાથ પગ બાંધી દીધા છે, મને છોડાવો મારી. થોડી રાહ જો, હું તારી મદદ કરું બેટા. કોઈ મારો અવાજ સાંભળે છે તો અહીંયા આવો. કોઈ છે? બોલો ને માજી, શું થયું? બેટા, મને કાંઈ દેખાતું નથી. આ ભાઈ એમ કહે છે કે મને બાંધો છે, તો જા તું એને છોડી નાખ. માજી ગાંઠું છૂટતી નથી. બેટા, એને ગુગળનો ધૂપ દે, એ છૂટી જશે. હે માં, બેટા, તે મને યાદ કરી છે ને, એટલે હું મસાની મેળવી તારી વારે આવી. દીકરા, કાળજાના કટકા કોણ ધ્રુજી જાય, એવું તારે માથે કરેલ છે. જેને તારો વિશ્વાસ તોડ્યો એને હું જીવા પણ નહીં દઉં અને મળવા પણ નહીં દઉં. હું કોણ કે મસાની મેળવી? હે મારા કુળની દેવી મસાણી મેળવી, મારા વડવાએ તને સાચા દિલથી ધૂપનો ધોવાણો દીધો હોય તો મારી વાલિયાનો માં. દીકરા, તારી માથે જે નળ દરજનું છૂટું ફરે છે તે તારો પ્રાણ પણ
વાકો નહીં કરી શકે. માતાજી આ બધું શું છે? મને કાંઈ ખબર નથી પડતી. એ દીકરા, આ નવા ઘરના સોપડા તો શું કહેવાય? હું મસાના 10 દરવાજા તોડવા વાળી હું મસાની લડી છું. એ પાટો મારી પતરમાં ઉતાર દો. હું કલયુગની જાગતી દેવી હું મસાની મેલડી છું. એ દીકરા, તારો વાળ પણ વાકો કોઈ નહીં કરી શકે. હું મસાની મેલડી. પણ દીકરા, જ્યારે તને દુઃખ પડે ત્યારે મને યાદ કરજે. પણ દીકરા, એટલું યાદ રાખજે દીકરા, મને તેલનો ત્રસકો ને ગુગળનો ગાંઠિયો એનો દુઃખ કરજે. એ મને બહુ વાલો છે. પણ દીકરા, મારા ઉપર વિશ્વાસ રાખજે, ત્યારે હું હાજર રહીશ. સમ્રાટ તારું સાંભળીને આવું છું તારી વારે. મસાના 10 દરવાજા તોડ્યા એક હારે. 9 વ્રત તારા નાના અમથા, એમાં મોટી વાત છે. બ્રહ્માને બાત કેડે, હું છું મચ્છાની મેળવે, હું છું મચ્છાની મેળવે, હું છું મચ્છાની મેળવે. ખમા તારા પોરની મેલડી હો. ખમા તમે ભાઈ આવ્યા બે માણસ બોલો. જય મઠાણી ને જય મારી દીકરા, આ તમારી માનતા માતાજી સ્વીકારી લે છે. દીકરા, હું મસાની મેલડી, મેં તારો તાવો સ્વીકારી લીધો છે. અને દીકરા, જ્યારે પણ દુઃખ પડે ત્યારે મને યાદ કરજે. હું મસાની મેલડી. બોલો મસાણી મેલડીની જય. નમસ્કાર મિત્રો, હું કલા ફિલ્મનો પ્રોડ્યુસર ગોવિંદભાઈ ડાબરા. હમણાં તમે જે સ્ટોરી જોઈ એ સત્ય ઘટના પર આધારિત છે, જે મારી ઉપર બનેલી છે. આ છે એના પુરાવા. આ છે મારી મસાણી મેળવી. અને હા મિત્રો, અમારી કલા ફિલ્મ ચેનલને લાઈક કરો અને શેર કરો. જય માતાજી.